જો તમે બેંકમાં રૂપિયા ઉપાડવા જાઓ છો અને બેંકમાંથી કોઈ મોટી રકમ ઉપાડી ઘરે જઈ રહ્યા છો તો આજુબાજુ નજર કરી લેજો કે ક્યાંય કોઈ લૂંટારૂની તમારી ઉપર નજર તો નથી ને। કેમ કે આ જ રીતે ધોળા દિવસે ભાવનગરનો એક વ્યક્તિ છે, 1.5 કરોડ રૂપિયા છે એ બેંકમાંથી લઈને જઈ રહ્યો હતો ત્યારે તેને લૂંટવામાં આવ્યો છે। જુઓ આ ક્રાઇમ રિપોર્ટ। તારીખ 5 માર્ચ 2025, સમય સાંજના 4 કલાક, સ્થળ ચિત્રા જીઆઈડીસી વિસ્તાર ભાવનગર। ચિત્રા જીઆઈડીસી સ્વામિનારાયણ ગુરુકુળ પાસે આવેલી એસબીઆઈ બેંકમાંથી રૂપિયા ઉપાડી ફરિયાદી ગુલાબ અબ્બાસ રાજાણી ઘરે જઈ રહ્યા હતા। તેમની પાસે બેગમાં 75 લાખ રૂપિયા હતા। ઓમ પાર્ટી પ્લોટ પાછળ જતા રોડ પરથી જતા સમયે બાઇક અને એક્ટિવા પર 3 શખ્સો આવ્યા। રસ્તા વચ્ચે ફરિયાદીને આંતરી અને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી। તેમની પાસેથી 75 લાખ રૂપિયા ભરેલા થેલાની લૂંટ કરી ભાગી ગયા। આ બાબતે ભોગ બનનારે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો। માહિતી મળતા જિલ્લા પોલીસ વડા, બોરતળાવ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ડોગ સ્ક્વોડની ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે આવ્યો। લૂંટનો ગુનો નોંધી આરોપીઓનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે। પૂછપરછમાં થોડી વિસંગતતા જણાઈ આવતા આ બાબતે જુદી જુદી ટીમ બનાવી અને જે રૂટ જે હતો ત્યાં સીસીટીવી કેમેરા અને બાતમીદારોને કામે લગાડ્યા। જેની વેરીફાઈ કરતા આ બાબત થોડી વિસંગતતાવાળી છે। જુદી જુદી ટીમ લગાવેલી છે અને આ બાબતનો શું બનાવ છે એ બાબતે ઊંડી તપાસ પોલીસ દ્વારા ચાલુ છે। ભાવનગરમાં ધોળા દિવસે ફિલ્મી ઢબે લૂંટને અંજામ। બેંકમાંથી રૂપિયા લઈ નીકળેલા વેપારીને બનાવ્યો ટાર્ગેટ। વેપારીને છરી બતાવી 3 શખ્સોએ કરી 75 લાખની લૂંટ। શહેરના કુંભારવાડા મોતી તળાવે કાદરી મસ્જિદ પાછળ રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા ગુલાબ અબ્બાસ રાજાણી બેંકમાં ગયા હતા। બેંકમાંથી રૂપિયા ઉપાડી ઘરે જઈ રહ્યા હતા ત્યારે પહેલાથી વોચ રાખીને બેસેલા લૂંટારુઓએ ગુનાને અંજામ આપ્યો હતો। વેપારીના નિવેદન મુજબ પોલીસે લૂંટારૂ ટોળકીનો સ્કેચ બનાવડાવ્યો છે। બેંક અને ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા। તેમાં એક સીસીટીવી કેમેરા ફરિયાદી બાઇક પર જતો દેખાય છે, તેમજ અન્ય સીસીટીવી કેમેરામાં આરોપીઓ કેદ થયા હતા। આ બધા પુરાવાઓના આધારે પોલીસે લૂંટારૂઓને શોધવા માટે કવાયત હાથ ધરી છે। દ્વારા 75 લાખ રૂપિયાનો જે પૈસા હતા એ બેંકથી ઉપાડેલા અને જે ફરિયાદી દ્વારા હાલના તબક્કે 3 આરોપીઓ હતા એ બાબતની હકીકત જણાવે છે। પરંતુ આ હકીકત થોડી સી વિસંગતતાવાળી હોય। એલસીબી, એસઓજી અને લોકલ પોલીસ દ્વારા અંગત બાતમીદારોને બી વેરીફાઈ કરી એની પૂછપરછ અને ત્યાંથી વિગત મેળવવાની કામગીરી અને રૂટ ઉપરના જે સીસીટીવી જે કેમેરા છે તેને એનાલાઇઝ કરવાની હાલમાં કામગીરી ચાલુ છે અને થોડા સમયમાં શું હકીકત છે તે પર્દાફાશ કરવામાં આવનાર છે। આ બાબતે મીના એન્ટરપ્રાઇઝ નામની પેઢીના માલિકે 3 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પરંતુ ધોળા દિવસે લૂંટની ઘટનાને જે રીતે અંજામ અપાયો છે તેના પરથી એ અંદાજ લગાવી શકાય છે કે આરોપીઓએ રેકી કર્યા બાદ લૂંટ કરી હોવી જોઈએ। વેપારીએ કયા સમયે બેંકમાં જાય અને રૂપિયા ઉપાડે છે, આ તમામ બાબતોની રેકી કર્યા બાદ પરફેક્ટ પ્લાન બનાવી આરોપીઓએ 75 લાખ ઉડાવી ગયા છે। ત્યારે હાલ તો ભાવનગરમાં ધોળા દિવસે બનેલી આ ઘટનાથી વેપારીઓમાં ફફડાટનો માહોલ છે। કૃણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।